નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગોમાતરમ. દોસ્તો, સંસ્કૃતમાં એક સરસ વાક્ય છે, નાદાધીનમ જગત સર્વમ, એટલે કે આખું જગત, આખું વિશ્વ નાદને આધીન છે. પણ એ નાદ કર્ણપ્રિય હોય, પ્રમાણસર હોય ત્યાં સુધી ગમે. એટલે કે કોઈ વીણા વગાડતું હોય તો આપણને સાંભળવું ગમે, કોઈ હાર્મોનિયમ વગાડતું હોય, સંગીત વગાડતું હોય તો સાંભળવું ગમે. પણ અત્યારની પરિસ્થિતિમાં તમે શહેરોમાં નીકળો અને રસ્તામાં જે હોર્ન વાગતા હોય છે, જે ટ્રાફિક હોય છે, જે આપણે વચ્ચે ફસાણા હોઈએ છીએ, બિનજરૂરી મોબાઈલની રીંગો લાંબી લાંબી ચાલતી હોય છે, લોકો રીલ જોતા હોય છે, તો આ બધું છે, આ નાદ આપણને ક્યાંક પહોંચે છે, અથવા તો આપણા કાનને નથી ગમતો, આપણા મનને પણ નથી ગમતો. તો આ અત્યારે એક મોટો ચિંતાનો વિષય છે. તો એ વિષય ઉપર કામ કરવા, લોકોને જાગૃત કરવા, લોકોના અધિકારો શું છે, કાયદા શું છે, એ વિષય ઉપર કામ કરવા, લોકોને જાગૃત કરવા કેટલી બધી એનજીઓ કામ કરે છે, કેટલાય લોકો એમાં પ્રવૃત્ત છે, કેટલી બધી સંસ્થાઓ કામ કરે છે. રાજકોટમાં એક સમજુ દેશી સોસાયટી નામે એક સંસ્થા છે, લગભગ એક દાયકાથી ચાલે છે અને સરસ કામ કરે છે આ વિષયો ઉપર. તો એ વિષયના જે એક નિષ્ણાત, એટલે કે એ સોસાયટીના એક મોભી અને કસ્ટમ્સના સુપ્રિન્ટેન્ડન્ટ એવા સંજીવભાઈ જાની સાહેબ અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. સાહેબ, આપનું સ્વાગત છે. નમસ્તે. નમસ્તે નિલેશભાઈ. સાહેબ, સૌથી પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન કે જે લોકો, ઓછા લોકો, ઓછી એનજીઓ જેવો વિષય છેડે છે એ વિષયમાં આપ લોકો કામ કરો છો. હવે મારે સૌથી પહેલા તો, મેં આટલી વાત કરી, ભૂમિકા બાંધી, તો આપણા જે કાયદા છે શું છે આ વિષયને લગતા, જે આપણે અત્યારે જેના વિશે વાત કરવાના છીએ, અને માનવના અધિકારો શું છે, આપણા કાયદા શું છે, થોડું પહેલા એના ઉપર આપણે પ્રકાશ પાડીએ, પછી આપણે આગળની વાત ચલાવીએ. જી ચોક્કસ નિલેશભાઈ. એમાં એવું છે નિલેશભાઈ કે આપણો દેશ જ્યારે સ્વતંત્ર થયો ત્યારબાદ તરત જ આપણે કોન્સ્ટિટ્યુશન, જે આપણે રચના થઈ, બંધારણની રચના થઈ, રાઈટ? તો બંધારણની રચના વખતે બંધારણીય અધિકારો પ્રથમ આપી દેવામાં આવ્યા હતા. તો બંધારણીય અધિકારો વિશે તો સૌ વાકેફ છે અને ખૂબ સજાગ પણ છે, ખૂબ ચિંતિત હોય છે. અને એના માટે એમ કહી શકાય કે બંધારણીય અધિકારો એન્ફોર્સેબલ પણ છે લીગલી. જો આપનો કોઈ પણ અધિકાર છે એના પર આપને તરાપ આવી હોય એવું લાગતું હોય તો આપ એના માટે કોર્ટમાં જઈ શકો છો, કાયદાકીય સંરક્ષણ મેળવી શકો છો. તો આ અધિકારો વિશે જેટલું કાયદાકીય જ્ઞાન લોકોમાં છે, પ્રવર્તે છે, એનાથી કદાચ હું માનું છું ત્યાં સુધી 10મા ભાગનું પણ ફરજો માટે નથી પ્રવર્તતું. એના કારણે જે સમાજમાં અત્યારે આપણે જે અવ્યવસ્થા અથવા તો જે કોઈ બી ન્યાયિક પ્રક્રિયાનું પાલન તો ન કહી શકે, પણ જે રોજિંદી ઘટનાઓ, હવે આમાં વચ્ચે હું એક સરસ વાત કહેવા માંગતો હતો કે મારો સવાલ પહેલો એ છે કે દેશ શેનાથી બને છે? દેશ એ કોઈ રાષ્ટ્રધ્વજ કે નકશો કે આપણા મોબાઈલનું વોલપેપર કે કોઈ રાષ્ટ્રગીત છે? એવું નથી. દેશ વર્તનથી બને છે. આપણું ડે ટુ ડે બિહેવિયર એ આપણો દેશ બનાવે છે. કારણ કે દેશ ખાલી બોલવાથી સંભળાતો નથી, દેશ વર્તનથી દેખાય પણ છે. એટલે જ્યારે આપણે બહાર નીકળીએ છીએ, ઘરની બહાર, ત્યારે આપણું નાગરિક તરીકેનું વર્તન કેવું છે એ મૂળભૂત પાયાનો પ્રશ્ન છે. અને જો પાયો આપણે સુધારી શકીએ, મજબૂત બનાવી શકીએ, તો જ આપણે એક સુવિકસિત રાષ્ટ્ર તરીકે આપણી ગણના કરાવી શકીએ, એવું માનું છું. હવે આપણે મુખ્ય પછી પેલા વાતના પ્રવાહમાં આવી જઈએ કે બંધારણીય અધિકારોની જેમ જ જે બંધારણીય ફરજો જે છે, એ સ્વર્ણસિંહ કમિટી એને 1976માં એને 8 ફરજોને બહાલી આપી. એ અન્વયે એ બાદ કુલ 10 ફરજોને આપણે મૂળભૂત ફરજો ગણાવીએ છીએ, જેને આપણે બંધારણમાં સમાવેશ કરવાનો આવ્યો. હવે એ સમાવેશ થયેલી જે ફરજો છે એમાં મોટી મોટી ફરજો તો બધાને ખ્યાલ જ છે કે ભાઈ રાષ્ટ્રગીતનું સન્માન કરવું, રાષ્ટ્રધ્વજનું સન્માન કરવું, રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સંપ્રભુતાનું રક્ષણ કરવું. એ અનેક ફરજો છે જે આપણે પાઠ્યપુસ્તકોમાં આપણે જ્યારે ભણતા હોઈએ છીએ ત્યારે એમાં મૂળભૂત ફરજો નામનું એક આગળ પેજ આવે છે, અમુક પ્રિએમ્બલ. તો એ પ્રિએમ્બલ દ્વારા લોકોને તો ખબર જ છે, પણ લોકોને એક એવી ગેરસમજણ છે કે આ જે આમુખ અથવા તો જે બંધારણીય ફરજો જે છે
એ એન્ફોર્સેબલ બાય લો નથી. અહીંયા મૂળભૂત પાયાનો પ્રશ્ન આવે છે કે એન્ફોર્સેબલ નથી અથવા તો જસ્ટિસિએબલ નથી એવું જે લોકો માને છે, એટલે બંધારણની ફરજોનું પાલન કરવામાં લોકો સુસ્ત છે, ચુસ્ત નથી. જો જાપાન, કોરિયા, સાઉથ કોરિયા કે અમેરિકા કે યુરોપના કોઈ પણ કન્ટ્રી લોકો, તો એ લોકો પોતાની ફરજ પ્રત્યે ચિંતિત શા માટે છે? કારણ કે એ લોકોને ખબર છે કે આ ફરજનું પાલન છે એ જરૂરી છે અને દેશનો વિકાસ તો જ સારી રીતે થઈ શકો. માત્ર અધિકારની માગણી કરવાથી દેશ નથી વિકસિત થતો, પણ સાથે સાથે તમારે ફરજ પાલન પ્રત્યે પણ સજાગ રહેવાનું છે. તો એ જે 10 અને છેલ્લી 2002 માં 11મી ફરજ ઉમેરવામાં આવી, જે બાળકોના શિક્ષણની છે. 6 થી 11 વર્ષના બાળકોને ફરજિયાત શિક્ષણ આપવું એવું એ ફરજ ઉમેરાઈ. એટલે કુલ 11 ફરજો છે. તો હવે જે 11 ફરજો જે છે એ ફરજોની અંદર જે એ થી આઈ એવી રીતે એને આપવામાં આવ્યા છે, ક્રમ આપવામાં આવ્યા છે. તો GHI જે 7મી, 8મી, 9મી, 10મી ફરજો જે છે એ ફરજો વિશે આપણે થોડી અહીંયા આપણે પહેલા ચર્ચા કરીશું. અને એ ચર્ચા ની અંદર જ આપણને ખ્યાલ આવતો જશે કે શા માટે આપણે ફરજોનું પાલન કરવું જોઈએ અને ફરજો કઈ રીતે કાયદાના પરિપ્રેક્ષ્યમાં આવી ગઈ છે એ આપણે આગળ જોઈશું. સપોઝ પર્યાવરણ, તો પર્યાવરણનું રક્ષણ કરવું એ એક ફરજ છે, બંધારણીય ફરજ છે. તો પર્યાવરણના રક્ષણની અંદર કેટલી બધી વસ્તુ આવી જાય. આપ જુઓ કે કુદરતી દરેક સંપત્તિ આવી જાય, રાષ્ટ્રીય સંપત્તિ આવી જાય, દરેક પ્રકારના પ્રદૂષણનું નિયમન આવી જાય અથવા તો નિયંત્રણ આવી જાય. તો પર્યાવરણનું રક્ષણ અને સંવર્ધન કરવું એવું બંધારણીય ફરજ છે, આ બુકમાં લખેલું છે. તો એની અંદર આપણે જો વિચારતા થઈએ તો બધી પ્રકારના પ્રદૂષણ પણ આવે છે, વાયુ પ્રદૂષણ આવે છે, જલ પ્રદૂષણ આવે છે, ધ્વનિ પ્રદૂષણ પણ આવે છે અને પ્રકાશનું પણ. તો આ જ્યારે આપણા મનમાં એ વિચાર પ્રગટે તો આપણે એ ફરજ પ્રત્યે આપણે સજાગ બનીએ. અને એમાંનું જ એક જે મુખ્ય મુદ્દો છે અમે લોકો ઉઠાવવા માંગ્યો હતો આજથી 10 વર્ષ પહેલા, એ હતો ધ્વનિ પ્રદૂષણ. અને ધ્વનિ પ્રદૂષણ જે છે એ પર્યાવરણના રક્ષણને આધીન છે અને એ પણ જે આપણા પોલ્યુશન એક્ટ જે છે એ બધા દ્વારા એ નિયંત્રિત થઈ શકે છે અને એનું ફરજ પણ એની નાગરિકોને ફરજ પણ પડાવી શકાય છે. એના કારણે આપણને આ વિચાર આવ્યો કે ધ્વનિ પ્રદૂષણ ઉપર આપણે કામ કરવું જોઈએ. અચ્છા, એના માટે આપ લોકો બધા સાથે મળીને સમજુ દેશી સોસાયટી એવો એક મંડળની સ્થાપના કરી, ગ્રુપ બનાવ્યું, એક NGO તમે રચી. તો મને થોડું પેલા નામ જ યુનિક લાગ્યું અને લાગી રહ્યું છે હજી. મારા દર્શકો અત્યારે જે લાઈવ આપણો સંવાદ જોઈ રહ્યા છે એને પણ કદાચ લાગ્યું હશે કે સામાન્ય રીતે કોઈ નામ રાખે તો અધિકારી કક્ષાના અથવા તો યુનિક એટલે આ એક દેશી પ્રકારનો, એમાં દેશી શબ્દ આવે છે, સમજુ દેશી સોસાયટી. તો એનું થોડું પહેલા તો એના નામનું થોડુંક ડિસ્ક્રિપ્શન આપી દો કે આવું નામ કેમ પસંદ કર્યું? હા, એ નામની પાછળનો ઇતિહાસ રોચક છે. હું એક એવી જગ્યાએ નોકરી કરતો હતો 2015 માટે જ્યાં એકદમ પિનડ્રોપ સાયલન્સ હોય. એ સિટી અને ટાઉનશીપ એ વગેરે એ બધી જગ્યાએ એવી હતી કે, અને ઇવન એ ભારતનો જ ભાગ છે, ભારતના રાજ્યનો ગુજરાતની જ એક જગ્યા એવી હતી ત્યાં હું નોકરી કરતો હતો. પણ જ્યારે હું મારા શહેરમાં આવતો હતો રજાઓમાં, તો મને એકદમ ઘોંઘાટ છે ને કોન્ટ્રાસ્ટ જેવો લાગતો. મને થતું કે આવું કેમ? હું ત્યાંથી અહીંયા જયારે આવું છું તો મને અતિશય કાને અથડાય છે અવાજો. એટલે એ ઘોંઘાટને કારણે મને વિચાર આવ્યો કે જે લોકો સમજ જેનામાં ઓછી છે એ લોકો કદાચ આ કરતા હશે. જે ભણેલા ગણેલા લોકો છે એ લોકો મને એમ છે કે કાયદાનું પાલન કરી શકે, સક્ષમ છે, ન કરતા હોય તો એને કરવું જોઈએ. પણ જે લોકો સમજુ નથી કાયદાનું પાલન કરવા માટે, તો એને કારણે થઈને આ સમસ્યા હોવી જોઈએ એવું હું માનતો હતો. અને એના કારણે મારા મનમાં વિચાર આવ્યો કે હું આ દેશમાં રહું છું, હું પણ આ
હું એક નાગરિક છું, હું દેશી માણસ જ છું. તો દેશી જે માણસ છે એ જો સમજદાર બની જાય તો એનું આપણે ઇંગ્લિશ કરી શકીએ વાઇઝ કન્ટ્રીમેન. મારી સોસાયટીમાં બી જે આપણો સિમ્બોલ છે મારો સંસ્થાનો, એમાં સમજુ દેશી એટલે વાઇઝ કન્ટ્રીમેન એવું જ આપણે એનું અંગ્રેજીકરણ કરેલું છે. બરાબર. તો મારી એક એવી જેને કહેવાય ને કે સ્કીમ છે કે હું સમજુ છું અને મારે એક સમજદાર બનાવવાનો, તો આખો દેશ સમજી જાય અને આખો દેશ સમજદાર બની જાય. એટલે સમજુ દેશી નામ ત્યાંથી આવ્યું. એવી રીતે પડ્યું. અચ્છા, શરૂઆતની એક્ટિવિટી આપ કીધું 10 વર્ષથી એની શરૂઆત કરી છે, તો એક વિષય નક્કી હતો, એક સરસ મજાનું નામ નક્કી કરી લીધું, રોચક ઇતિહાસવાળું, અને હવે એની એક્ટિવિટી, શરૂઆતની એક્ટિવિટી કેવી રીતે, એટલે કેવી એક્ટિવિટીથી આપણે શરૂઆત કરી? કારણ કે અત્યારે તો એ પછી ધીમે ધીમે વટવૃક્ષ કે અથવા કબીરવડ થઈ ગયું હોય, પણ શરૂઆતમાં તો એક પ્રાથમિક તબક્કે, કારણ કે રિસ્પોન્સ કેવો મળશે, આપણે કેટલા સફળ થશું, ઘણા બધા પ્રશ્નો આપણા મનમાં પણ હોય છે. તો થોડી મારે શરૂઆતની યાત્રા સાંભળવી છે. જી, અમે શરૂઆત 2015માં એક મૌન રેલીથી કરી. ઓહો, સાયલન્ટ વોક. અચ્છા. હા, એ અમે પોલીસ કમિશનર ત્યારે હતા ઝા સાહેબ, એમને અમે મળ્યા અને અમે અમારો વિચાર વ્યક્ત કર્યો અને અમે એમની અનુમતિ લીધી. જે કાયદાકીય જે પરમિશનો હોય છે રેલી માટેની, એ બી અમે લીધી. જેમાં હું ગૌરવ અનુભવું છું કે રાજકોટના લબ્ધ પ્રતિષ્ઠિત લોકો, અચ્છા, પ્રબુદ્ધ નાગરિકો, બૌદ્ધિકો તો ખરા જ, પણ ઘણા બધા ડિપાર્ટમેન્ટ અને NGO ના સભ્યો, એમાં મારું ડિપાર્ટમેન્ટ પણ આવી જાય. બરાબર. એ ડિપાર્ટમેન્ટના પણ ઘણા બધા અધિકારીઓ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ, RTO અધિકારી, પોલીસનો ખૂબ જ બહોળો સ્ટાફ, બરાબર, અને રોટરી અને લાયન્સ ક્લબ જેવી સંસ્થાઓ, બધાએ આ વસ્તુની ગંભીરતાની નોંધ લઈ અને આ રેલીમાં જોડાવાનું નક્કી કરેલું. વાહ. અને એ રેલી અમે લોકોએ આપણા બહુમાળી ભવનથી બાલભવન સુધીની રેલી કરી. બરાબર. 16 ઓગસ્ટ 2015 ના રોજ. અને એ રેલીનું ત્યાં સમાપન કરતી વખતે અમે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારી તે વખતના જે હતા, એમને અમે રિક્વેસ્ટ કરી કે આપ લોકોની પાસે પ્રતિજ્ઞા લેવડાવો. વાહ. અને અમે પ્રતિજ્ઞા પત્ર આપેલા છે લોકોને. અચ્છા. કે આ પ્રતિજ્ઞા છે કે હું હોર્ન નહીં વગાડું, સતત હોર્ન નહીં વગાડું. બરાબર. જરૂર પડે ત્યારે જ હોર્ન વગાડીશ. હોર્ન છે એ દૂષણ છે, બીજાનું અપમાન છે, એવા મુદ્દાઓ સાથેની પ્રતિજ્ઞાનું આખું એક કાગળ તૈયાર કરેલો અને કાગળ અમે પેમ્ફલેટ્સની જેમ વહેંચેલા. અચ્છા. અને સાહેબ ત્યાં મંચ ઉપરથી પ્રતિજ્ઞા લેવડાવે અને લોકો લે એવું અમે કરેલું. ક્યાં વાત. અને આ જે રેલી હતી એના પડઘા રાષ્ટ્રીય અખબારોમાં, સમાચાર માધ્યમોમાં. ક્યાં વાત. વાહ વાહ વાહ. એટલે ધમાકેદાર પ્રારંભ જેને કહેવાય એ સંસ્થાએ કર્યો. બહુ સરસ. અચ્છા, પછી આગળ ઉપર આપણે જે વિષય ઉપર કામ કરીએ છીએ, લોકો બિનજરૂરી હોર્ન વગાડ્યા કરે છે, સતત હોર્ન વગાડે, બિહામણા હોર્ન, એ પણ એક બહુ મોટું દૂષણ હવે તો પ્રમાણમાં ઓછું જોવા મળે છે, સાંભળવા મળે છે. પણ તમારી બાજુમાં આવીને એવું ભયંકર કૂતરું ભસતું હોય એવું, અથવા તો બિહામણું હોર્ન વગાડે, ખાસ કરીને મહિલાઓ હોય તો એકદમ ડરી જાય, કોઈનું ઇમ્બેલેન્સ થઈ જાય. તો આ બધી પરિસ્થિતિ સામે લડવા તમે પોલીસ, RTO વગેરેને સાથે રાખીને પછી આ એક દાયકા દરમિયાનની એક્ટિવિટી કરી. તો મેઇનલી આપણી એક્ટિવિટીની હાઇલાઇટ થોડી સાંભળ્યું છે, લોકોને ખ્યાલ આવે. જી, મૌન રેલી પછી તરત જ અમે લોકોએ એક શોર્ટ ફિલ્મ બનાવી. અચ્છા. 2016માં. ઓકે. અને આપે જેમ કહ્યું ને કે કૂતરું ભસતું હોય, અને ખરેખર આવા કિસ્સા બનેલા છે નીલેશભાઈ, કે અમારી પાસે લોકો આવ્યા આ રેલી બાદ, અને એ લોકો એવું કહ્યું કે એક બે માણસ તો એવું કહી ગયા કે અમારા કુટુંબી કોઈ વૃદ્ધ દાદીમાને બેસાડીને ભાઈ જતા હતા અને પાછળથી પેલા એકદમ હાઈ ડેસિબલ હોર્ન્સ વગાડ્યા અને દાદી ભડકીને સ્કૂટર પરથી ઉથલી પડ્યા અને હેમરેજથી ગુજરી ગયા. હવે આટલી ખરાબ પરિસ્થિતિ આપણે આ શહેરની કલ્પના ન કરી શકીએ. અને આ જે અમારી મુહિમ છે માત્ર એક્સ્ટ્રા ફિટેડ હોર્ન માટે છે. આજની તારીખે પણ એક્સ્ટ્રા ફિટેડ હોર્ન અને એક્સ્ટ્રા ફિટેડ લાઇટ્સ, આ બંને ગેરકાયદેસર છે, જે કંપની ફિટેડ નથી, એ દૂર થવી જોઈએ. બરાબર. અને કંપનીએ જે આપેલી છે એ ARAI ની ડિઝાઇન, જે સર્ટિફાઈડ ડિઝાઇન છે એ પ્રમાણે જ આપે છે કંપની. તો એ સિવાયની લાઇટ્સ અથવા એ સિવાયની
કોઈ એ સિવાયના હોર્ન્સ લગાડવાથી તમે કાયદાનો ભંગ કરો છો. બરાબર. અને હાલની જે ભારતીય ન્યાય સંહિતા છે એની સેક્શન 281 નો તમે ભંગ કરો છો. એમાં રેશ ડ્રાઇવિંગ અને જોખમી ડ્રાઇવિંગ એ બંને છે. એના માટે આપણી ઉપર કાયદેસર કાર્યવાહી થઈ શકે. દંડ અને સજા બંનેનું પ્રાવધાન છે. તો અમે લોકોએ જે શરૂઆત કરી ત્યારે શોર્ટ ફિલ્મ બનાવવાનું એટલા માટે નક્કી કર્યું કે શોર્ટ ફિલ્મ લોકો સુધી વધારે પહોંચશે. રેલી તો અમુક લોકોને આજે છાપામાં આવ્યું અને જતું રહ્યું, પણ જે શોર્ટ ફિલ્મ છે આજની તારીખે અમારી યુટ્યુબ પર અવેલેબલ છે, ઉપલબ્ધ છે, જેનું નામ છે કાન શરમ. અને એની ટેગલાઈન છે ડોન્ટ ભોંક યાર. એટલે આપણે જે કૂતરાની વાત કરી એ અમે એમાં કવર કર્યું છે કે ભાઈ ભસો નહીં. એટલે કાન શરમ મને ઘણા પૂછતા કે કાન શરમ શેના માટે રાખ્યું છે નામ. તો મેં કહ્યું કે હવે કળિયુગ છે, તો કળિયુગમાં ચહેરાની શરમ નથી, આંખની શરમ પણ નથી. બરાબર છે. પણ એટલીસ્ટ કાનની શરમ રહે એવું આપણે કરવું જોઈએ, જેથી કરીને લોકોના જીવનમાં શાંતિ બરકરાર રહે. જ્યારે લોકો રોડ ઉપર નીકળે છે, આજે તમે સમજો સાહેબ કે તમે સતત હોર્ન વગાડો છો તો તમારું હોર્ન બીજો તો એક જ વખત સાંભળે છે, પણ તમે કેટલી વખત સાંભળો? બિલકુલ પાયાની વાત, આ સમજદારીની જ વાત છે, ખાલી સમજણ જ ફેલાવાની વાત હતી. એટલે જ આ સમજુ દેશીએ એ મુહિમ ઉપાડી કે ભાઈ તમે સમજદાર બનો. આ આટલા અતિશય હોર્ન, અને આપણે ત્યાં રાજકોટમાં તો હોર્ન ઉપર હાથ લગાડીને જન્મ્યા હોય એવા લોકો હશે મને કે હોર્નના બટન ઉપર એમની અંગૂઠો ચોંટી ગયો છે. એવા લોકો આપણે ફેસ કરતા જોવા મળે છે. હવે ઘણું અમે લોકોએ આટલા વર્ષોની લડતથી લોકોમાં બી જાગૃતિ ફેલાઈ છે, પણ હજી બી ક્યાંક ક્યાંક આવા અણસમજુ માણસો જોવા મળી જાય છે. અને એને સમજદાર બનાવવાની આ પ્રક્રિયા હેઠળ અમે લોકોએ આ જે કાન શરમ નામની જે શોર્ટ ફિલ્મ બનાવી, એમાં અમે આવો એક ન્યુસન્સ બતાવેલો માણસ જેનું નામ ચંદુ છે. અને એ ચંદુ ઘરેથી પેલી ફેક્ટરીથી નીકળે છે તો એનો હાથ હોર્ન ઉપર ચોટી જ જાય, ગાડી લઈને નીકળે છે. અને અમે એમાં ખૂબ રમૂજ બતાવી હતી કે ઘરે બી એના હોર્ન સંભળાય કે પપ્પા ઘરે આવા નીકળી ગયા એમ કે. પછી પેલો બેરો માણસ એના ફ્લેટમાં રહેતો હોય, એના કાનના મશીન પડી જાય. અને એવી એટલી બધી અમે એની અંદર રમૂજ કરેલી, સૂક્ષ્મ રમૂજ, કે ઉપર પ્લેન જતું હોય અને એ પણ ચંદુના હોર્ન સાંભળીને પેલો પાયલોટ એકબીજાને કે કોકપીટમાં કે આ કંઈક નીચે હોર્ન વાગે છે. એટલે આવી રમૂજ દ્વારા ગમ્મત સાથે અમે જ્ઞાન આપવાની કોશિશ કરેલી આ ફિલ્મ દ્વારા. અને પછી ઘરે આવે છે ત્યારે એની મધર જે માં છે, જેનું નામ પણ સમજુબા હતું રાખેલું, તો એ સમજુબા એને સરખી રીતનો ખખડાવે છે અને સીધો દોર કરી નાખે છે. બરાબર. કે ભાઈ આ તું રેવા દે, તું તો એક જ વખત સાંભળેશ, પણ ગામ તો એક જ વખત સાંભળે છે, પણ તું તો વારે ઘડીએ હોર્ન સાંભળે છે. બરાબર છે. અને તારી આગળ જતા વાહન ચાલકને કઈ ત્યાં ઉભા રહેવાનો શોખ નથી હોતો. બરાબર છે. એ તો એને કોઈ અડચણ આવી છે એટલે ત્યાં ઉભો છે. હવે તમે એટલા અધીરા થઈ અને તમે હોર્ન વગાડ કરો તો એ માણસ અકળાવાનો જ છે. બરાબર છે. અને ખાસ કરીને ધ્વનિ પ્રદૂષણ, નિલેશભાઈ, આપણી વિચારની શક્તિને બહુ જ કુંઠિત કરી નાખે છે. આપણે જયારે બહાર નીકળીએ અને જો ઘોંઘાટ ન હોય તો આપણને જે શાંતિમાં જે વિચારો આવે એ હંમેશા હકારાત્મક વિચારો આવે, સર્જનાત્મક વિચારો આવે. જયારે તમે બહાર નીકળો છો અને સતત તમારા કાન ઉપર ચે પે ચાલુ જ છે, તો તમારું ફ્રસ્ટ્રેશન એ લેવલનું થઈ જાય કે તમે જે જગ્યાએ પહોંચો છો ત્યાં પણ તમારું ફ્રસ્ટ્રેશન નીકળવાનું જ છે, અથવા ઇવન રસ્તામાં પણ નીકળવાનું છે. રસ્તામાં તમે કોઈની સાથે લડી પડશો, કારણ કે સતત માણસને અવાજ સહન કરવાનો. એટલે આ એક આપણી રાજકોટિયન્સની જે માનસિકતા, સતત હોર્ન વગાડવું અને બિનજરૂરી હોર્ન વગાડવું, એ બંનેને દૂર કરવા માટે થઈને અમે લોકોએ આ શોર્ટ ફિલ્મ નો આશરો લીધેલો. અને શોર્ટ ફિલ્મ આજની તારીખે યુટ્યુબ ઉપર છે આપણી, સમજુ દેશીની, અને કાન શરમ નામથી છે. લોકો જોવે એમ અમે ઈચ્છીએ છીએ. એ ઉપરાંત હવે આગળની યાત્રાની વાત કરી લો. આપે જે મને પૂછ્યું કે પછી શું કર્યું, અમે લોકોએ સ્ટીકર ડ્રાઈવ્સ ખૂબ કરેલા છે. સ્ટીકર અને પોસ્ટર્સ. એટલે સ્ટીકર્સ ડ્રાઈવમાં અમે લોકોએ પોલીસના સહયોગથી, ટ્રાફિક બ્રાન્ચના સહયોગથી અમે ખૂબ બધા સ્ટીકર્સ વાહનો પર મરાવ્યા કે જેમાં ધ્વનિનું પ્રદૂષણ રોકો એવો સંદેશ હોય. એ ઉપરાંત અમે બેનર્સની પણ ડ્રાઈવ કરેલી કે જેમાં
અમે માનીએ છીએ કે રિક્ષા જે છે એ રિક્ષા છે ને એ સૌથી શાંત વાહન છે. રિક્ષા આજની તારીખે પણ તમે જુઓ એમાં એટલું બધું તમને દૂષણ જોવા નહીં મળે, અને એ લોકો તમારી જાહેર ખબર પહોંચાડવાનું બહુ પ્રબળ માધ્યમ છે. ખૂણે ખૂણે રાજકોટમાં ફરતી હોય એટલે કોઈ પણ શહેરમાં. એટલે અમે ઓટો રિક્ષાની પાછળ બેનર્સ લગાવવાના ચાલુ કર્યા. તો અમે બે ડ્રાઈવ એવી કરેલી, એકમાં તો ધ્વનિનું પ્રદૂષણ રોકો એવો મેસેજ હતો, અને પછી અમે એક એવી ડ્રાઈવ કરી જેમાં રિક્ષા પાછળ અમે લોકો બેનરો લગાવ્યા. એમાં પ્રશ્ન પૂછ્યો હતો કે હોર્ન વાગે છે ધીમું મારો, હોર્ન વગાડવાથી શું થાય છે? અને પછી એને કેબીસી ની સ્ટાઇલમાં અમે લોકો ઓપ્શન પૂછેલા. અચ્છા. કે રસ્તો પહોળો થઈ જાય છે, ગાડીઓ ઉડવા માંડે છે, કે સિગ્નલ જલ્દી ખુલી જાય છે, અને છેલ્લો ઓપ્શન જે સાચો છે કે કંઈ જ નથી થતું. એટલે આ રીતે અમે લોકોએ રિક્ષાની પાછળ લગાડી, અને એ પણ અમારી જે બેનર છે એને ખૂબ જ સારો પ્રતિસાદ મળેલો. લોકોએ ખૂબ જ વખાણ કર્યા કે આ થવું જોઈતું હતું, અને લોકોને સૂઝતું નથી. ખરેખર એવું છે કે લોકોને આ વસ્તુ દૂષણ છે ને એ વિશે પણ હજી ઘણા લોકોને અવેરનેસ નથી, જાગૃતિ જ નથી બિલકુલ કે આ દૂષણ છે. એટલે આ અમારી ડ્રાઈવ આ રીતે ચાલુ રહી. જી સાહેબ, એક બીજું આપણે જોઈએ છીએ આ વિષય ઉપર જ. ઘણી વખત આપણે બસમાં મુસાફરી કરતા હોય, એટલે ખાનગી બસમાં કે એસટીમાં, ટ્રેનમાં, તો હવે મોબાઈલને કારણે લોકો એટલો બધો રિંગ પોતાની આમ લાઉડ રાખે, અને એવા રિંગટોન હવે કોણે કયો રાખવો હોય તો દરેકની પોતાની ચોઈસ છે, એમાં આપણે કાંઈ ના કહી શકીએ. પણ પોતાને સંભળાય એટલી રિંગ રાખવાને બદલે આખા ગામને સંભળાવવી, પછી જોરથી વાતો કરવી. તમે 4-5 કલાક મુસાફરી કોઈની સાથે કરો તો એના આખા પરિવારને, એના સગાવાલાઓને જાણી જાવ એટલા જોરથી તમારી એટલે મતલબ ફોનમાં વાતો કરતા હોય કે આપણે એના વિશે બધું જાણી જઈએ. પછી એટલે એ વિષય ઉપર પણ તમે કામ કર્યું, જેમ કે હમણાં રાજકોટના બસ પોર્ટમાં કેટલીક, અને લોકો રીલ જોયા કરે, અને એટલી પોતે સાંભળતા હોય ત્યાં સુધી વાંધો નથી, પણ ગામને સંભળાવવાની જે વૃત્તિ છે એની સામે પણ તમે હમણાં બસ પોર્ટમાં મને લાગે એકાદ અઠવાડિયા પહેલા જ રાજકોટમાં સરસ કામ એક કર્યું છે. થોડું એની પણ ઝલક આપી દો. જી, હવે આ મને વિચાર એટલા માટે આવ્યો કે આપે જેમ કહ્યું નિલેશભાઈ કે આ રીતે આપણે બસમાં જતા હોય ત્યારે આવું સહન કરતા હોય. હા બિલકુલ. હા, તો હવે એ સહનશીલતાની એક હદ હોય. હવે એને કાયદાકીય એને કેવી રીતે ઢાલ બનાવવી અને કાયદાના રક્ષણ દ્વારા એ વસ્તુ કેવી રીતે દૂર કરવી, એનો મને એક વિચાર એવો આવ્યો. એક વખત મારી સાથે જ બનેલા 2 કિસ્સા હું આપને ટૂંકમાં કહી દઉં. કે એક વખત હું ઇલેક્ટ્રિક બસમાં જતો હતો, તો એક માણસ આ રીતે સતત રીલ્સ વગાડતો હતો, આપે જેમ કહ્યું એમ. હવે મારી પાસે છે ને, હું એક વાયર વાળા ઇયરફોન રાખું છું, બરાબર, એક્સ્ટ્રા. મેં એમને આપ્યા, વિવેક કર્યો, તો એ શરમાઈ ગયા. એ ભાઈ શરમાયા. પણ જોવાનું એ છે કે એને તરત પોતાને બ્લુટૂથ હેન્ડ્સ ફ્રી કાઢ્યા બેગમાંથી. છતાં એને વગાડ્યા નહોતા, વગાડવા નહોતા. એટલે આ એક કેરલેસનેસ, અથવા તો લોકોને નડવું એવું એનો કોઈ એને એ જ ખબર નથી કે નડે છે. નડવો એવો કોઈનો ઈરાદો નથી હોતો, બીજાને નડવું, બરાબર, પણ આ નડતર છે એ જ કોઈને ખબર નથી. એટલે એને આપણે કેવી રીતે જાગૃત કરવો? એટલે મેં તો એને આપ્યા, એટલે ભાઈ શરમાયા. બીજી વખત એવું થયું કે એક ભાઈ મારી બાજુમાં જ બેઠેલા છે અને ખૂબ જ મોટેથી વાતો કરે છે. એ ભાઈ કોઈ ફાર્માસ્યુટિકલ કંપનીના MR જેવા લાગ્યા મને. અને સાહેબ તમે નહીં માનો, હું તો એક તો થાકેલો પાકેલો હતો, મને ઊંઘ આવતી હતી બસમાં, એસી બસ હતી. પણ એ ભાઈએ જે સતત 25-30 મિનિટ સુધી એકદમ હાઈ ટોનમાં આખી બસ સાંભળે એ રીતે જે વાતો કરી, તો મને એટલી ખબર પડી ગઈ કે એ જે દવા વેચે છે એ દવાનું સેલ ગુજરાતમાં કેવી રીતે વધારે. ત્યાં સુધીની, એટલે પછી મારાથી રહેવાયું નહીં. મેં કીધું આમને જો રિક્વેસ્ટ કરીશ ને, તો હવે પેલા ભાઈને તો મેં કાનમાં પેલું આપી અને બંધ કરી દીધા હતા, મોઢું કેમ બંધ કરવું. પછી થોડું જેવા સાથે તેવા થઈને મારા મોબાઈલમાં મારે કર્કશ રીલ મૂકવી પડી. મેં કીધું હવે હું આને એની ભાષામાં સમજાવું. બરાબર. પછી મને કે તમે બંધ કરો ને. મેં કીધું ભાઈ આપ વાત બંધ કરો. અને એવી રીતે એને થોડું ટકોર કરી, એટલે એ સમજી ગયા કે આ વાજબી નથી થતું, કોઈ મને પણ નુકસાન કરી શકે, કોઈ પણને પણ નડી શકે. જો હું આ નડું છું એને પછી ખબર પડી કે હું બાજુવાળાને નડું છું. બરાબર છે. એ તમે એને નડો તો એટલે ટીટ ફોર ટેટ, પણ આવું કરવાની જરૂર નથી. એટલે જ અમે લોકોએ પછી GSRTC ના
ચીફ મેનેજર એમનો સંપર્ક મેં કરેલો અને મેં એમને પણ આ કિસ્સાઓ કીધા જે મારા ફેસબુક વોલ પર પણ છે. અચ્છા. એટલે બંને બહુ ખૂબ રોચક કિસ્સા છે, લોકોએ ખૂબ જ શેર કરેલા કે આવું પણ થાય છે. પછી અને અહીં રાજકોટના જે ડિવિઝનલ કંટ્રોલર છે જેમની અંડરમાં સુરેન્દ્રનગર મોરબી ડેપો પણ છે રાજકોટ ઉપરાંત, એ શ્રી હિમાંશુ જોશી સાહેબે મને ખૂબ સારો આવકાર આપ્યો અને સહકાર આપ્યો અમારી સંસ્થાને, અને મને તરત જ એમણે એગ્રી થઈ ગયા કે ના આપની વાત તો સાચી છે. મહારાષ્ટ્ર અને બંગાળ એ બંને રાજ્યો એજ્યુકેટેડ અને આગળ છે હવે જાગૃતિ બાબતમાં, નાગરિક જાગૃતિ. તો એ લોકોએ તમે જુઓ સર કે બેસ્ટની બસોમાં છે જ, અને મેટ્રોમાં તો છે જ કે ભાઈ દર 10 મિનિટે મેટ્રોમાં એનાઉન્સમેન્ટ થાય છે કે આપનો મોબાઈલ સાયલન્ટ મોડ ઉપર રાખવો અને રિંગ સાયલન્ટ રાખવી અને ફોનમાં બને ત્યાં સુધી વાતચીત ન કરવી. હવે ગુજરાતમાં એ આપણે પાયલોટ પ્રોજેક્ટ થઈ ગયો આપણા દ્વારા કે જેમાં આપણે શાંતિ જાળવવાનું જે સ્ટીકર એ રાજકોટ ડેપોની 550 જેટલી બસોની અંદર આ શાંતિ જાળવવાનું જે સ્ટીકર જે છે એ અમે જીએસઆરટીસી અને સમજુ દેશી સોસાયટીના સંયુક્ત ઉપક્રમે બસોમાં ફિક્સ કરાવડાવ્યા છે. અને આ જ રીતે ગુજરાતના દરેક ડેપોમાં, એટલે દરેક જિલ્લાની ડેપોની અંદર જો આ બધી બસોમાં લાગી જશે તો લોકોમાં ધીરે ધીરે અવેરનેસ આવશે. કારણ કે કંડક્ટર્સને બી રોજ ઘર્ષણમાં ઉતરવું પડતું કે એક એની પાસે કોઈ કાયદાકીય આધાર નહોતો, પણ કાયદાકીય આધાર આપણે મેં શરૂઆતમાં જ આપને કહ્યું કે બંધારણીય ફરજોમાં બધી જ વસ્તુનો કાયદાકીય આધાર છે જ. તો જો એને ન્યાયિક પ્રક્રિયામાં લાવવામાં આવે તો તમે નાગરિકને ફરજ તો પાડી જ શકો છો, પણ ફરજ પાડવા કરતા આપણે જો પ્રેમથી અને સમજાવટથી કામ લેતા હોય તો સમજુ દેશીનું કામ જ એ છે કે સમજાવટથી લોકોને જાગૃત કરવા. એટલે અમે લોકોએ સ્ટીકરથી શરૂઆત કરી અને ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો. નિલેશભાઈ વાહ વાહ, ખૂબ સરસ. અચ્છા, એક થોડું હટકે કામ જેને કહેવાય કે મૂળભૂત જે વિષય ઉપર કામ કરો છો એ તો સરસ રીતે ચાલે છે, પણ થોડો સમય પહેલા રાજકોટના અલગ અલગ લાઇબ્રેરીના લાઇબ્રેરિયન્સનું બહુમાન કરવું, કારણ કે એ પણ બહુ જરૂરી છે, કારણ કે એ તો એક પરબ છે જ્યાં લોકો જ્ઞાન મેળવવા જાય છે, ને એ જે પરબને સરસ રીતે ચલાવે છે એ તો બધા લાઇબ્રેરિયન્સ છે. તો 17 જેટલા, હું ભૂલતો ના હોતો, 17 જેટલા લાઇબ્રેરીનું સન્માન કર્યું, એ પણ યુનિક વાત છે. ઘણી બધી સંસ્થાઓને ઘણું બધું કરવું હોય છે પણ ક્યારેક વિચાર નથી હોતો શું કરવું, અમારે કંઈક કરવું છે પણ શું કરવું. તો આ એક બહુ મોટું કામ કર્યું છે. તો કોઈ બીજી સંસ્થાને પ્રેરણા મળશે થોડી, એની વાત પણ કરી દો. હા, નેશનલ લાઇબ્રેરિયન્સ ડે ઉજવવામાં આવે છે 12મી ઓગસ્ટે, જે રંગનાથન જે છે એમના લાઇબ્રેરિયન સિસ્ટમના જે ઉદ્ગાતા કહેવાય અથવા તો આપણા જે શરૂઆતના જે પ્રેરણાદાતા છે, એમણે આખી આપણી લાઇબ્રેરી સિસ્ટમ ડેવલપ કરેલી છે ઇન્ડિયાની. તો એમની યાદમાં, એમની સ્મૃતિમાં આપણે 12મી ઓગસ્ટે નેશનલ લાઇબ્રેરિયન્સ ડે ઉજવીએ છીએ. બરાબર. તો મને વિચાર આવ્યો કે લાઇબ્રેરિયન છે ને એ એક કી પર્સન છે, કે જે વાચક અને પુસ્તકની વચ્ચેનો સેતુ બરાબર છે. જો એ યોગ્ય આવકાર આપશે વાચકોને, વિદ્યાર્થીઓને, તો વધુ ને વધુ લોકો લાઇબ્રેરી આવતા થશે અને વધુ ને વધુ લોકોના હાથમાં પુસ્તકો જશે તો વાંચશે, ને વાંચશે તો વિચારશે, ને તો સમજુ બનશે. એટલે આ એક હેતુથી અમે લોકોએ કોર્પોરેશનમાં જે તે વિભાગમાં અમે લોકોએ રજૂઆત કરી અને એ લોકોએ અમને ખૂબ જ સારી રીતે આ કાર્યક્રમ એમના સાથે સહયોગથી અમે કરેલો. અને બાબુભાઈ વૈદ્ય લાઇબ્રેરી છે ચંદન પાર્ક મેઇન રોડ ઉપર, રૈયા રોડ પર, ત્યાં અમે લોકોએ નેશનલ લાઇબ્રેરિયન્સ ડે પર કોર્પોરેશનની અને જે ટ્રસ્ટ સંચાલિત છે કુલ 17 લાઇબ્રેરીના લાઇબ્રેરિયન્સને બોલાવ્યા, એમનું સન્માન પત્ર દ્વારા સન્માન કર્યું અને સાથે એમને ફૂલ ને એવી રીતે, અને અમે લોકોએ એના માટે બી ખૂબ સારી વ્યક્તિને અમે બોલાવેલા ચીફ ગેસ્ટ તરીકે, જે ગૌરવ પુરસ્કાર થી સન્માનિત છે એવા આપણા રાજકોટના જ જ્યોતિબેન રાજ્યગુરુ છે, જે અભિનેત્રી છે અને પ્રોફેસર છે. એમને પણ અમે મુખ્ય અતિથિ તરીકે બોલાવી અને બધા લાઇબ્રેરિયન્સનું એમના અને બીજા મહાનુભાવોના હાથે સન્માન કરાવ્યું. અને ખરેખર એ અમારો ન ભૂતો ન ભવિષ્યથી કાર્યક્રમ છે, કારણ કે લાઇબ્રેરિયન્સનું સન્માન કરવું એ રાજકોટમાં પહેલી જ વખત થયેલ. ક્યાં વાત, વાહ વાહ. અચ્છા, હવે સમજુ દેશી સોસાયટી શું કરવા જઈ રહી છે આવતા દિવસોમાં? જી, અમારું ફોકસ નિલેશભાઈ હેલ્થ ઉપર છે. જેમ અમે એન્વાયરમેન્ટ માટે ચિંતિત છીએ અને ધ્વનિ પ્રદૂષણ ઉપર આટલું બધું કામ કર્યું,
એજ્યુકેશનમાં આપ જે જો છો કે અમે લાઇબ્રેરિયન્સ ની માટે કર્યું, એવી જ રીતે અમે હેલ્થ ઉપર એટલે કે આરોગ્યમાં ઘણા સમયથી અમારું એ ક્ષેત્રમાં અમારું ધ્યાન છે. અને એમાં પણ રૂટીન વેમાં બીજી સંસ્થાઓ જે કરે છે એ ખૂબ સરાહનીય કાર્યો હોય છે. મેડિકલ કેમ્પ્સ કરવા, એ બધા પ્રશંસનીય કાર્યો તો એ બધી સંસ્થાઓ કરે છે. તો આપણે હટકે શું કરવું, એના માટે અમે લોકોએ ગયા જ વર્ષે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ ચકાસણીનો લાઈવ ડેમોન્સ્ટ્રેશનનો કાર્યક્રમ કરેલો. કોર્પોરેશનના સહયોગથી, કોર્પોરેશનની ફૂડ બ્રાન્ચ જે છે એમનો અમને ખૂબ સારો સહકાર મળ્યો. અને અમે લોકોએ એ જે કેમ્પ કર્યો એની અંદર ખૂબ બધા પ્રજાજનો આવ્યા. અને એ જ દિવસે અમે લોકોએ 10,000 જેટલા પેમ્ફલેટ્સ, જેમાં 17 થી 18 વસ્તુ છે રસોડાની, દૂધ થી માંડીને આપણા મરી મસાલા, એ બધી જ વસ્તુના ઘરે બેઠા કેવી રીતે એના ટેસ્ટ થઈ શકે એ વિશે અમે પેમ્ફલેટ બનાવી અને એ દિવસે જ અમે વિતરણ કરેલું. અને એ પણ આપણો વિશ્વ આરોગ્ય દિવસ હતો 7મી જૂન. એ દિવસે અમે એ કાર્યક્રમ કરેલો. અને આગળ ઉપર પણ અમે આરોગ્ય માટે આ જ પ્રકારના અમે કાર્યક્રમો કરવા જઈ રહ્યા છીએ. વાહ વાહ વાહ, ખૂબ સરસ સાહેબ. ખાસ તો તમે વ્યસ્તતા વચ્ચે પણ અમારા સ્ટુડિયોમાં આવ્યા અને સરસ વાતો કરીને, ખાસ કરીને સમજુ દેશી સોસાયટી જે કામ કરે છે, મેં પહેલાં જ કીધું એમ કે ઘણા બધા લોકો, ઘણી બધી સંસ્થાઓ આ બધા વિષય ઉપર કામ કરે છે, પણ જે આ ધ્વનિ પ્રદૂષણ છે, અવાજ પ્રદૂષણ, પર્યાવરણનો જે એક મહત્વનો હિસ્સો છે અને એની તન મન ઉપર બહુ અસર થાય છે આ પ્રદૂષણની, તો એ વિષય ઉપર સરસ એક દાયકાથી કામ કરો છો. સાથે સાથે આ પ્રકારના હેલ્થ અવેરનેસના કાર્યક્રમો અને જ્ઞાન જે લોકો વિતરણ કરે છે, એટલે પુસ્તક અને લાઇબ્રેરીનું સન્માન, એટલે સરસ રીતે તમે કામ કરી રહ્યા છો. અમારા પ્લેટફોર્મ ઉપર આવ્યા અને અમારા દર્શકો સાથે આટલી લાઈવ વાતો કરી, દર્શકોને પણ ખૂબ જાણવા મળ્યું હશે. અને કમસે કમ હવે કોઈનો હાથ તમારી વાત સાંભળ્યા પછી હોર્ન ઉપર ચોટી નહીં રહી એટલી મને ખાતરી છે. અચ્છા, એક અમારા દર્શકોને, આમ તો આપની બધી વાત છે ને એ સંદેશા જેવી જ હતી, પણ એક વિશેષ જેને કહેવાય મેસેજ, એવો અમારા દર્શકોને આપી દો. હા, જ્યારે આપણે રસ્તા પર નીકળીએ ત્યારે લોકોને ઘણા એવા વિચાર હોય કે સમાજ માટે શું કરવું જોઈએ. તો સમાજ માટે પહેલી વસ્તુ તો એ કરવી જોઈએ કે આપણે નડવું ન જોઈએ સમાજને. તો એ સૌથી મોટી સમાજ સેવા થઈ જાય. હવે એ સમાજ સેવા કેવી રીતે કરવી, તો જ્યારે રસ્તા પર નીકળીએ છીએ ત્યારે સૌથી ઓછું જો હોર્ન મારીએ તો એમાંથી 4 વસ્તુ જે છે એના હોર્ન વાગવાના કારણો છે ને એને પહેલા દૂર કરવા જોઈએ. હોર્ન શું કામ વાગે છે? એક તો આપણું અનિશ્ચિત ડ્રાઇવિંગ છે, એ બંધ કરવું જોઈએ. કારણ કે પાછળવાળાને ખબર જ નથી હોતી કે આપણે કઈ તરફ વળીએ છીએ. રાજકોટની આ એક તાસીર છે કે રાજકોટમાં ડાબે કે જમણે માથું ફરે તો પાછળવાળો વિચારે કે આ હવે ડાબે કે જમણે વળશે. એટલે અમે એક પોસ્ટર પણ બનાવેલું કે સાઈડ આપવા માટે ઈશ્વરે 2 હાથ આપ્યા છે અને કંપનીએ 2 ઇન્ડિકેટર આપ્યા છે, તો એનો ઉપયોગ કરો તો જેથી કરીને અથડામણ ન થાય, અકસ્માત ન થાય. એટલે અનિશ્ચિત ડ્રાઇવિંગ. બીજા નંબરે છે રોંગ સાઈડ. ખૂબ રોંગ સાઈડ ડ્રાઇવિંગ થાય છે. તો રોંગ સાઈડ ડ્રાઇવિંગ, હવે પાવડું પેટ્રોલ બચાવવા માટે અમે લોકો આવા ખૂબ પોસ્ટર્સ અમારા ફેસબુક પેજ પર છે. મારું ફેસબુક પેજ છે સમજુ દેશી સોસાયટીનું, સંસ્થાનું. એની ઉપર આવા ઘણા બધા પોસ્ટર્સ અમે બનાવીને શેર કરેલા છે લોકોને કે પાવડું પેટ્રોલ બચાવવા માટે આપ રોંગ સાઈડમાં જાઓ છો, એના કારણે આપનું અને સામેવાળા બધા વાહનોનું પેટ્રોલ અને શક્તિ અને સમય બરબાદ થાય છે. બરાબર છે. એટલે ડિવાઈડર ક્રોસ કરીને જવું જોઈએ, ડિવાઈડર સુધી જવું જોઈએ, રોંગ સાઈડ ન પકડવી જોઈએ અને એ કરવું જોઈએ. બીજું, અરીસાનો ઉપયોગ. અરીસાનો ઉપયોગ જ નથી કરતા. રેડી થવા માટે નથી, પ્રિપેર્ડ રહેવા માટે છે. તૈયાર થવા માટે કે વાળ ઓળવા માટે અરીસો નથી આપણા વાહનનો, પણ રેડી રહેવા માટે છે કે પાછળ વાળો તમે જયારે ટર્ન મારો છો તો પાછળથી કોઈ વાહન નથી આવતું ને, અથડાઈ નથી જતા ને, એ જોવું એ છે. એટલે આ એક છે ખાસ. બીજું, ખાલી વાહન ચાલકોને નહીં, હું તો સંદેશો આપવા માંગુ છું બધી જ પ્રજાને, જનતાને, કે સિગ્નલ જ્યારે આપણું રેડ હોય ત્યારે જ ઝેબ્રા ક્રોસિંગ નો ઉપયોગ કરીને રસ્તો ક્રોસ કરવો જોઈએ. અત્યારે એટલી બધી જગ્યાએ તમે જોશો ને તો સિગ્નલ જ્યારે આપણું ગ્રીન થઈ ગયું હોય ત્યારે પણ લોકો બિંદાસ આપણી ઝેબ્રા ક્રોસિંગ ઉપરથી પસાર થાય. હવે કોઈ માણસ ઉતાવળમાં આવે તો એક્સિડન્ટ થવાનો જ. એટલે એ હંમેશા રેડ લાઇટ હોય ત્યારે જ સિગ્નલ
માં રેડ લાઇટ જોઈને જ આપણે રસ્તો ક્રોસ કરવો જોઈએ. જી. અને સિગ્નલ જમ્પિંગ એ દૂષણ ખૂબ વધતું જાય છે. લોકોમાં ધીરજનો અભાવ હોય કે ગમે તે, પણ સિગ્નલ જમ્પિંગ ન થવું જોઈએ. આ બધા જ હોર્ન છે ને એ વધુ વાગવાના કારણો છે. એટલે હોર્ન છે એ અમારા હિસાબે વોર્નિંગ સિસ્ટમ છે, એ કોઈ હથિયાર નથી કે આપ બધાને વગાડતા ફરો. હોર્ન છે વાગે છે એટલે ફીલ થાય છે કાનને, શરીરને, આખા મેટાબોલિઝમને અને ઓવરઓલ આપણી ચેતનાને પણ અસર કરે છે. બરાબર. એટલે મારો સંદેશ એ જ છે કે ઓછામાં ઓછું હોર્ન મારવા માટેના જે કારણો જે છે એ દૂર કરી, જે કારણો કયા એ કારણો દૂર કરી અને ઓછા હોર્ન વગાડજો. વાહ, એ અમારો સંદેશ છે ખાસ કરીને. વાહ સાહેબ, આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા, ફરીથી આભાર વ્યક્ત કરું છું અને દર્શક મિત્રોને કહું કે સંજીવ જાની સાહેબે જે વાતો કરી અને એની સમજુ દેશી સોસાયટી જે કામ કરી રહ્યું છે, આપણે કમસે કમ એમાં સંપૂર્ણપણે સહયોગી બનીએ. અને ખાસ કરીને આપણે જ્યારે વાહન લઈને નીકળીએ છીએ ત્યારે સાહેબે જે વાત કરી બસ એને ખાલી ફોલો કરી લઈએ અને બસ આટલું કરશું તો આપણે મોટી સમાજ સેવા કરી ગણાશે. આપણે કદાચ બીજું કાંઈ નહીં કરી શકીએ, પણ આટલું કરશું તો એ પણ બહુ મોટી સમાજ સેવા હશે. ફરી પાછા કોઈ નવા વિષય સાથે, નવા વિષયના તજજ્ઞો સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.